પુણા ગામ પીર દરગાહ સામે ઘણા સમયથી રસ્તા પર ગટર લાઇન ઉભરાઈ રહી હોય, જેને લઈ સ્થાનિક આપના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરો દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરાયા હતા. તો હાલમાં રોગચાળો ફેલાઈ રહ્યો હોય, જેથી તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. પુના વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પુણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, નિરાંતનગર સોસાયટી, સાઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા 6 મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી છે. એનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે. સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ આવ્યું ન હોય અને કોલેરા, ઝાડા ઉલટી તથા ડેન્ગ્યુના રોગે હાલમાં માઝા મૂકી હોય, જેને લઈ પુણા કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં આ ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે ગટરના ઢાંકણ પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો સાથે સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આજે વિસ્તાર છે, પુણા ગામ વિસ્તાર છે. પુણા ગામની અંદર આવેલી મારુતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે કૃષ્ણાનગર પીર દરગાહની સામેથી કૃષ્ણાનગર થઈ અને BRT સુધી જતો રસ્તામાં 6 થી 7 સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે. આ રસ્તા ઉપરથી રોજે 10,000થી વધારે લોકો પસાર થાય છે. નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા 6 મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે. સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરો, આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે, ભાજપના કોર્પોરેટર છે, તંત્ર છે, તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી. રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે. આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, એવા પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે. દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે. છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી. નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે, ક્યાં બાંધકામ મળે છે, એમાં રસ છે. લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી. એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે. બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય. કારણ કે આ પાણી જે છે 6 મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે. આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે. મારું નામ અશોકભાઈ કાસડિયા, સોસાયટીનો પ્રમુખ છું, ઉપપ્રમુખ. અને આ 3 તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે. કોઈ ત્યાં ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં. અને બીજા નંબરમાં 800 થી 1000 માણાની સોસાયટી છે અમારી સોસાયટી, મારુતિનગર સોસાયટી. છોકરા રખડતા હોય, હાલચાલ થતી હોય. 3-4 સોસાયટીનો મેન રસ્તો છે. રોગચાળા થાય, ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય. તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નથી. હું આગળ સાપ ઝોન ઓફિસર હું ખુદ જઈ આવ્યો. આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે. ત્યાં લઈને ગયો. ત્યાં 2 સાહેબના નિલેશ સાહેબ કરી ચલ પંડ્યા સાહેબ છે, બેને ફોન કર્યા. પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું. નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય. વિરોધ કરી રહ્યા છે, કોઈ નેતાઓને જાણ કરી? નહીં, નેતાઓને કોઈને અમે જાણ નથી કરી. વિરોધ કરી રહ્યા છે, શું છે વિરોધ તો અમે એ આટું કર્યું કે કારણ કે રોગચાળો ફાટી પડે છે, ડેન્ગ્યુના વાત થાય, મચ્છરો થાય. પછી અમારી ઘેરે આવે એમ કે તમારી ઘરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે, ઘરમાં તપાસ કરે. આ મચ્છર છે ત્યાં આ કોઈને નથી દેખાતું. ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધાને.